થાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ એ બે ખંડોની બનેલી રચના છે. થાઇરોઇડ ગ્રંથિ બે ખંડોની બનેલી રચના. હવે આપણે થાઇરોઇડ ગ્રંથિના સ્થાન વિશે ચર્ચા કરતા જઈએ તો થાઇરોઇડ ગ્રંથિ શ્વાસ નળીની બંને પાર્શ્વ બાજુ પર ગોઠવાયેલી જોવા મળે છે. એની રચનાની વાત કરીએ, બે ખંડોની બનેલ છે. બંને ખંડો એકબીજા સાથે સેતુ દ્વારા જોડાયેલ છે અને આ સેતુ બંને ખંડો એકબીજા સાથે એક સેતુ દ્વારા જોડાયેલ હોય છે. એ સેતુ સંયોજક પેશીની બનેલી રચના છે. સેતુ એ શેનો બનેલો હોય છે? સંયોજક પેશીનો. અને ખાસ સેતુ એ બિન અંતઃસ્ત્રાવી છે, એટલે સેતુ દ્વારા અંતઃસ્ત્રાવનું નિર્માણ થતું નથી. સેતુ જેને ઇસ્થમસ તરીકે પણ ઓળખવામાં આવે છે, બિન અંતઃસ્ત્રાવી રચના છે. થાઇરોઇડ ગ્રંથિ ગ્રીવા પ્રદેશની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. અંતઃ ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે. થાઇરોઇડ ગ્રંથિ સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. અંતઃસ્તરમાંથી ઉદ્ભવે આશરે 25 ગ્રામ જેટલું વજન ધરાવતી હોય છે. અને થાઇરોઇડ ગ્રંથિનો ખંડ એક જોઈએ તો સામાન્ય રીતે 5 સેન્ટીમીટર લંબાઈ હોય એની અને 3 સેન્ટીમીટર જેટલી પહોળાઈ હોય છે. થાઇરોઇડ ગ્રંથિને એચ આકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ એચ આકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. થાઇરોઇડના દરેક ખંડો પુટિકાઓ અને આધાર પેશીના બનેલા હોય છે. થાઇરોઇડના દરેક ખંડ પુટિકાઓ અને આધાર પેશીના બનેલા હોય છે. હવે પુટિકાઓની ચર્ચા કરીએ તો થાઇરોઇડ પુટિકાઓ બે પ્રકારના કોષો ધરાવતી પોલાણયુક્ત રચના છે. અહીંયા થાઇરોઇડની એક પુટિકાની આકૃતિ દોરું છું ખાલી. તો આ એક પુટિકા આ પ્રકારે પોલાણયુક્ત રચના છે. આ પુટિકાની રચનામાં બે પ્રકારના કોષો આવેલા જોવા મળે છે. આપણે રેખાકૃતિ દોરીએ છીએ. પુટિકામાં બે પ્રકારના કોષો આવેલા હોય છે. આપણે અહીંયા રેખાકૃતિ દોરેલી છે, યાદ રાખજો. એક કોષો તરીકે થાઇરોઇડ ફોલિક્યુલર કોષો. આ જે કોષો છે એ થાઇરોઇડ ફોલિક્યુલર કોષો થાઇરોઇડ ફોલિક્યુલર કોષો છે. જ્યારે અન્ય કોષો તરીકે પેરાફોલિક્યુલર કોષો હોય છે.
પેરાફોલિક્યુલર કોષોને સી કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. થાઇરોઇડ ફોલિક્યુલર કોષો વડે T3 અને T4 અંતઃસ્ત્રાવ સર્જાય અને TCT થાઇરોકેલ્સિટોનિન અંતઃસ્ત્રાવ સી કોષો પેરાફોલિક્યુલર કોષો વડે સર્જાય. આમ થાઇરોઇડ ગ્રંથિમાંથી કુલ 2 પ્રકારના કુલ 3 અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા જોવા મળે છે. આમ થાઇરોઇડ ગ્રંથિમાંથી કુલ 3 અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા જોવા મળે છે. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો આપણે જોઈએ તો હવે હું અહીંયા નામ લખું છું કે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો. પહેલો અંતઃસ્ત્રાવ T3 બરાબર, ટેટ્રા આયોડોથાઇરોનિન. T3 ટેટ્રા આયોડોથાઇરોનિન. આમાં 3 આયોડિન અને 1 એમિનો એસિડ તરીકે ટાયરોસિન એમિનો એસિડ આવેલા હોય છે. T3 માં કોણ કોણ હોય છે તો એ હું આપણે લખી દઉં કે આયોડિનના 3 અણુ હોય છે. આયોડિનના કેટલા અણુ આવેલા હોય છે? 3 અણુ આવેલા જોવા મળે છે. આયોડિન 3 અણુ અને 1 એમિનો એસિડ તરીકે કોણ આવેલું જોવા મળે છે તો કે એમિનો એસિડ તરીકે ટાયરોસિન એમિનો એસિડ હોય છે. આયોડિન 3 અણુ અને બાકીના 3 અણુઓ ટાયરોસિન એમિનો એસિડના હોય છે. યાદ રાખજો, 3 અણુ આયોડિન અને 3 અણુ ટાયરોસિન એમિનો એસિડ ભેગા થાય એટલે I2 ના ટોટલ 3 અણુ આવેલા હોય. આયોડિન તરીકે I2 ના 3 અણુ અને 3 અણુ ટાયરોસિન એમિનો એસિડના જોવા મળે. બીજા થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ તરીકે T4 અને ટ્રાય આયોડોથાઇરોનિન તરીકે ઓળખાય. એનું બીજું નામ થાઇરોક્સિન. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એટલે સ્પેશિયલાઇઝ T4 નું નામ છે અને જેમાં I2 ના 4 અણુ હોય. જેમાં I2 ના કેટલા અણુ આવેલા હોય છે? 4 અણુ અને ટાયરોસિન એમિનો એસિડના પણ 4 અણુ આવેલા જોવા મળે છે. અને આ સિવાય થાઇરોઇડ ગ્રંથિનો ત્રીજો અંતઃસ્ત્રાવ છે TCT થાઇરોકેલ્સિટોનિન. આ પોલીપેપ્ટાઇડનો બનેલો અંતઃસ્ત્રાવ છે. થાઇરોકેલ્સિટોનિન એ પોલીપેપ્ટાઇડનો બનેલો અંતઃસ્ત્રાવ છે. તો આમ થાઇરોઇડ ગ્રંથિની રચના કેવી હોય, એની પુટિકા કેવી હોય, થાઇરોઇડ ગ્રંથિના બંને ખંડો એકબીજા સાથે બિન અંતઃસ્ત્રાવી ભાગ સેતુ વડે જોડાયેલા હોય છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી કુલ 3 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. T3 જેને ટેટ્રાઆયોડોથાઇરોનિન, જેમાં I2 ના 3 અણુ અને ટાયરોસિનના 3 અણુ. T4 અને ટ્રાયઆયોડોથાઇરોનિન જેને થાઇરોક્સિન પણ કહેવાય, જેને I2 ના 4 અણુ અને ટાયરોસિન એમિનો એસિડના 4 અણુ. અને ત્રીજો અંતઃસ્ત્રાવ TCT થાઇરોકેલ્સિટોનિન પોલીપેપ્ટાઇડનો બનેલો અંતઃસ્ત્રાવ છે. T3 અને T4 એમિનો એસિડના બનેલા અંતઃસ્ત્રાવ કહેવાય. શ્વાસનળીની બંને પાર્શ્વ બાજુ પર એડમ એપલના અસ્થિની ઉપરના ભાગે આવેલી હોય છે. સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. અને બીજી એક થાઇરોઇડ એક એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે પોતાના અંતઃસ્ત્રાવોનો પોતાની અંદર સંગ્રહ કરી શકે છે. ખાસ નોંધ કરજો, થાઇરોઇડ એક એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે પોતાના અંતઃસ્ત્રાવોનો સંગ્રહ કરતી ગ્રંથિ. થાઇરોઇડ પોતાના અંતઃસ્ત્રાવોનો પોતાની અંદર સંગ્રહ કરી શકતી એકમાત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ
આ નોંધ ખાસ યાદ રાખજો. બાકી એક પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પોતાના અંતઃસ્ત્રાવોનો પોતાની અંદર સંગ્રહ કરી શકતી નથી. થાઇરોઇડ એક જ પોતાના અંતઃસ્ત્રાવોનો પોતાની અંદર સંગ્રહ કરી શકે છે. હવે આપણે થાઇરોઇડ ગ્રંથિના જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ T3 T4 છે એની અસરો શું છે અને એને કારણે કઈ કઈ અનિયમિતતાઓ થાય છે એની ચર્ચા જોઈએ. થાઇરોઇડ અંતઃસ્ત્રાવો મૂળભૂત રીતે ચયાપચયક દર BMRના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવો સામાન્ય રીતે BMRના નિયમનમાં ભાગ ભજવે છે. ચયાપચયનો દર જાળવી રાખવાનું કાર્ય થાઇરોઇડ અંતઃસ્ત્રાવો દ્વારા ખાસ કરીને T3 અને T4 દ્વારા થાય છે. પછી રક્તકણ નિર્માણમાં ઉપયોગી છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવ રક્તકણ નિર્માણમાં ઉપયોગી થતા જોવા મળે છે. ઇરિથ્રોપોયેસિસની પ્રક્રિયા, રક્તકણ નિર્માણ એટલે ઇરિથ્રોપોયેસિસની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ. આ ઉપરાંત આ T3 અને T4 અંતઃસ્ત્રાવ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે. થાઇરોઇડ અંતઃસ્ત્રાવો છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સમતોલન જાળવી રાખવાનું કાર્ય પણ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો કરે છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું એટલે કે આયનોનું સમતોલન જાળવી રાખવાના કાર્ય સાથે સંકળાયેલા જોવા મળે છે. હવે થાઇરોઇડ ગ્રંથિનો જે અંતઃસ્ત્રાવ TCT થાઇરોકેલ્સિટોનિન જે થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે, થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોકેલ્સિટોનિન અંતઃસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોકેલ્સિટોનિન અંતઃસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા માટે જવાબદાર છે. આનું કાર્ય રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે જ્યારે રુધિરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય ત્યારે રુધિરમાં કેલ્શિયમના પ્રમાણમાં વધારો કરવાનું કાર્ય છે એ થાઇરોઇડ ગ્રંથિના થાઇરોક્સિન TCT અંતઃસ્ત્રાવ હેઠળ થતું જોવા મળે છે. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જ્યારે ઘટી ગયેલું હોય ત્યારે રુધિરમાં ઘટી ગયેલા કેલ્શિયમના પ્રમાણને વધારવા માટે બરાબર છે TCT થાઇરોકેલ્સિટોનિન અંતઃસ્ત્રાવ છે એ ઉપયોગી થતો જોવા મળે છે. બરાબર, વધારાના કેલ્શિયમને ઘટાડવાના કાર્ય સાથે TCT ઉપયોગી છે. તે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડીને નિયમન કરે છે. કેલ્શિયમનું પ્રમાણ ઘટાડી દે, વધી ગયેલું હોય તો એ કેલ્શિયમનું પ્રમાણ ઘટાડી અને નિયમન કરે છે. બરાબર, તો આ થાઇરોકેલ્સિટોનિનનું કાર્ય હતું. હવે આપણે થાઇરોઇડ ગ્રંથિના જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એની કેટલીક અનિયમિતતાઓની ચર્ચાઓ કરીએ. થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવોની અનિયમિતતાઓ.
પહેલું હાઇપોથાઇરોડિઝમ. હાઇપોથાઇરોડિઝમ એટલે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું ઓછું પ્રમાણ. હાઇપોથાઇરોડિઝમ એટલે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું ઓછું પ્રમાણ. સામાન્ય રીતે ખોરાકમાં આયોડિનની ઉણપ વર્તાય એટલે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું ઓછું નિર્માણ થાય, અને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું ઓછું નિર્માણ થાય એટલે જે હાઇપોથાઇરોડિઝમ થાય, જેને કારણે ગોઈટર થાય, અને ગોઈટરને કારણે થાઇરોઇડ ગ્રંથિ કદમાં મોટી બને, ગળું છે એ બહારની તરફ ફૂલી જાય, બેડોળ રચના થતી જોવા મળે છે. ત્યાર પછી આ પહેલું પેટર્ન. બીજા પ્રકારની વાત કરીએ તો જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન હાઇપોથાઇરોડિઝમ થાય તો શું થાય? તો કે ગર્ભાવસ્થા દરમિયાન હાઇપોથાઇરોડિઝમને કારણે જે બાળક ગર્ભમાં ઉછેરતું હોય એના વિકાસ અને પરિપક્વતામાં કેટલીક મુશ્કેલીઓ સર્જાય, એની કુંઠિત વૃદ્ધિ જોવા મળે, ખામીયુક્ત વિકાસ થાય, માનસિક મંદતા જોવા મળે, એનો બુદ્ધિઆંક સામાન્ય કરતાં નીચો રહે, ત્વચા અસામાન્ય હોય, બહેરા મૂંગાપણું જોવા મળે વગેરે જેવી ખામી તરફ દોરી જાય, જે એક પ્રકારની ક્રિટિનિઝમ તરીકે ઓળખાય છે. ગર્ભાવસ્થા દરમિયાન હાઇપોથાઇરોડિઝમ થાય તો ગર્ભમાં વિકાસ પામતા બાળકના ઉછેર જે થતો હોય છે એમાં મુશ્કેલીઓ સર્જાય છે, એની પરિપક્વતામાં અને વિકાસમાં ખામીઓ સર્જાય, આવું બાળક માનસિક મંદ હોય છે, બરાબર. એની વૃદ્ધિ કુંઠિત થતી જોવા મળે છે, ત્વચા એની અસામાન્ય હોય, બહેરા મૂંગાપણું જોવા મળે. જ્યારે પુખ્ત સ્ત્રીઓમાં જ્યારે આ ખામી પુખ્ત સ્ત્રીઓની અંદર થાય, હાઇપોથાઇરોડિઝમની ખામી પુખ્ત સ્ત્રીઓમાં જોવા મળે તો પુખ્ત સ્ત્રીઓમાં હાઇપોથાઇરોડિઝમને કારણે માસિક ચક્રમાં અનિયમિતતા આવે. માસિક ચક્રમાં અનિયમિતતા જોવા મળે. માસિક ચક્ર નિયમિત જોવા મળતું નથી. અને થાઇરોઇડ ગ્રંથિના કેન્સર અથવા તો થાઇરોઇડ ગ્રંથિના અંદર ગાંઠનો વિકાસ થાય તો થાઇરોઇડ ગ્રંથિનો સ્ત્રાવ વધે, જેને હાઇપરથાઇરોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે, અને જે શરીરની વિવિધ દેહધાર્મિક ક્રિયા ઉપર અસર પહોંચાડતું જોવા મળે છે. એટલે હાઇપોથાઇરોડિઝમ જેવું જ આપણે હાઇપરથાઇરોડિઝમ પણ જોવા મળે. હાઇપોથાઇરોડિઝમ જેવું જ હાઇપરથાઇરોડિઝમ. હાઇપરથાઇરોડિઝમમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું પ્રમાણ ખૂબ વધી જાય, અને થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું પ્રમાણ ખૂબ વધે અને એના પરિણામે કેટલીક ચયાપચયિક અનિયમિતતાઓ જોવા મળે છે. દાખલા તરીકે એક્સોથેલેમિક ગોઈટર અથવા તો ગ્રેવ્સ અથવા તો બેઝડાઉ રોગ એ હાઇપરથાઇરોડિઝમનું ઉદાહરણ છે. એક્સોથેલેમિક ગોઈટર, ગ્રેવ્સ અથવા તો બેઝડાઉ રોગ એ હાઇપરથાઇરોડિઝમનું ઉદાહરણ છે, બરાબર. તો આ થાઇરોઇડ ગ્રંથિની અનિયમિતતાઓ સાથે અહીંયા થાઇરોઇડ ગ્રંથિની ચર્ચા પૂરી થઈ.